ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ છે અને પ્રદેશ ભાજપે શહેર અને જિલ્લાના પ્રમુખોના નામ પણ જાહેર કરી દીધા છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે, પરંતુ હજી સુધી રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી નથી। ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે ટૂંક સમયમાં નવા પ્રદેશની પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે। તો હવે પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। તેવામાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ઉદય કાનગરનું નામ નક્કી છે તેવી પોસ્ટ ફરતી થઈ હતી। તો રાજકોટ વોર્ડ નંબર 1ના વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ વાયરલ થવા પામી હતી। તો આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉદય કાનગર આગામી 6 એપ્રિલના રોજ વિધિવત નામ જાહેર થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો આ પોસ્ટ વાયરલ થતા ગુજરાત રાજ્યમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે કે 6 એપ્રિલે ભાજપે કોઈના નામની જાહેરાત કરી નથી, તેમજ પ્રદેશ પ્રમુખ પદે કોઈનું નામ પણ ભાજપે ફાઇનલ કર્યું નથી। ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે હાલ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે કોઈએ ઉદય કાનગરને એપ્રિલ ફૂલ બનાવવા માટે આ કર્યું છે। ત્યારે શું આ મજાક સાચી પડશે કે આ માત્ર મજાક બનીને રહી જશે તે જોવું રહેશે, કારણ કે ભાજપને કોતરામાંથી બિલાડું કાઢવાની ટેવ છે, એટલા માટે આ ચર્ચાઓ સાચી પડે છે કે ખોટી તે તો આવનાર સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।